નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું દ્વારકેશ એકેડેમીમાં. હું છું આપનો દેવુભા સર. મિત્રો, તમે ધોરણ 9નું બીજું ચેપ્ટર એટલે કે બહુપદી શીખી રહ્યા છો. અગાઉ મેં તમને 2 વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્રસ્તાવનાના આપણે 2 વિડીયો બનાવ્યા છે. હવે આપણે સ્વાધ્યાયની તરફ આગળ વધવાના છીએ અને સ્વાધ્યાય 2.1ને આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો અગાઉ મેં તમને શીખવાડ્યું એ રીતે તમે ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે? એક ચલવાળી બહુપદી એટલે શું? જેમાં એક જ ચલ હોય. એક્સ એટલે બધી સંખ્યાઓમાં એક્સ જ હોય, વાય એટલે બધામાં વાય હોય, ઝેડ એટલે બધામાં ઝેડ હોય, એને એક ચલવાળી બહુપદી કહેવાય. અને કઈ બહુપદી એક ચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો સૌથી પહેલી બહુપદી આપણે જોઈએ. બધાનું ધ્યાન આવ્યા? 4x² - 3x + 7. મિત્રો, આ એક બહુપદી તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આને આપણે કહેશું દ્વિઘાત બહુપદી, કારણ કે આમાં સૌથી મોટી ઘાત છે કેટલી? 2. એટલે આને આપણે દ્વિઘાત બહુપદી કહેશું. હવે આની અંદર ચલ કોણ છે? જો ચલ તરીકે કોણ છે? x છે. બરાબર, ચલ આમાં કોણ છે? x છે. હવે એમાં એમ કીધું છે કે એક ચલવાળી છે કે નહીં, તો આ બહુપદીને આપણે કહેશું કે આ બહુપદી એક ચલવાળી બહુપદી છે. બરાબર. બીજું વાયનો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. જો બીજી બહુપદી તમે જુઓ ધ્યાનથી. અગાઉના ભાગની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે વર્ગમૂળવાળી ઘાત હોય તો એને આપણે બહુપદી ન કહીએ. પણ એક ચીજ એ પણ કીધું હતું મેં તમને કે ચલ ઉપર હોય તો જ લાગુ પડે. જ્યારે આપણો ચલ કોણ છે? વાય. અને વાયની ઉપર કઈ ઘાત છે? 2 ઘાત. 2 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો આ બહુપદી તો કહેવાય, પણ આમાં ચલ કેટલા છે જોઈ લ્યો તમે. આમાં વાય જ છે, બીજો એક્સ બાજુમાં છે નહીં. તો આને પણ આપણે કહેશું, આ બહુપદી પણ એક ચલવાળી બહુપદી છે. હવે ત્રીજું છે, એને તમારે ખાસ સમજવાનું છે. 3 વર્ગમૂળમાં ટી વત્તા ટી વર્ગમૂળમાં 2. હવે આ ચીજ ખાસ સમજો. આની અંદર એક ચલ તો છે, પણ આ બહુપદી નથી. શા માટે બહુપદી નથી? એનું મેઇન કારણ એ છે કે ચલની ઉપર જે ઘાત છે, ચલની ઉપર ઘાત એ વર્ગમૂળમાં છે. વર્ગમૂળ ટીનો અર્થ શું થાય? ટીની ઉપર કેટલી ઘાત? 1/3 ઘાત. અને આપણે બહુપદીના નિયમમાં શીખી ગયા છીએ કે કોઈ પણ બહુપદી ઉપર જ્યારે ચલની ઉપર પૂર્ણ સંખ્યા ઘાત ન હોય તો એને બહુપદી જ ન કહેવાય. તો અહીંયા તમે જુઓ, ટીની ઉપર કેટલી ઘાત છે? વર્ગમૂળ 2, 1/3. બરાબર, વર્ગમૂળ 2 એટલે 1/3. તો 1/3 એ પૂર્ણ સંખ્યા નથી. શું નથી? પૂર્ણ સંખ્યા નથી. આ બરોબર સમજો. છોકરાઓમાં બહુ કન્ફ્યુઝ થાય છે. હવે આ જ વસ્તુ છે, આની ઉપર હોય તો નડતા નથી. સંખ્યા ઉપર હોય તો વર્ગમૂળ ઘાત આપણને નડતી નથી, પણ ચલ ઉપર હોય, બરાબર, એક્સ ઉપર હોય, વર્ગમૂળમાં માઇનસ ઘાત હોય, બરાબર, તો એને બહુપદી કહેવાય નહીં. તો આ તો બહુપદી જ નથી. આને આપણે કહેશું બહુપદી નથી. બરાબર. એવી રીતે આપણે તમે જોઈ લ્યો, ચોથો દાખલો જે છે આપણો, એમાં એમ કીધું છે વાય વત્તા 2/y. હવે અહીંયા જુઓ, અહીંયા તમને એમ થતું હશે કે સાહેબ આ એક ચલવાળી બહુપદી છે. ભલે ચલ એક છે પણ બહુપદી નથી. શા માટે નથી? જુઓ, વાયની ઉપર અહીંયા કેટલી ઘાત માનવાની? 1 ઘાત. તો વાય વત્તા 2 વાયને તમે ઉપર લ્યો એટલે કેટલી ઘાત થઈ ગઈ? ઋણ ઘાત થઈ ગઈ. તો આને બહુપદી જ ન કહેવાય. શા માટે બહુપદી ન કહેવાય? કારણ કે મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડેલું છે કે જે ચલ ઉપર પૂર્ણ સંખ્યા તરીકે ઘાત હોય તો એને જ બહુપદી કહેવાય. તો માઇનસ ઘાત હોય ચલ ઉપર તો ન ચાલે, વર્ગમૂળવાળી ઘાત હોય તો ન ચાલે, અપૂર્ણાંક ઘાત હોય તો પણ ન ચાલે. આગળ જોઈએ આપણે. બીજું તમને કીધું છે એક્સ વર્ગનો સહગુણક લખો. હવે સહગુણક એટલે શું? એ બી મેં તમને પ્રસ્તાવના વિડીયોમાં સમજાવેલું છે કે ચલની આગળ જે કાંઈ સંખ્યા છે એને આપણે સહગુણક તરીકે ઓળખીએ છીએ. તમે જુઓ, તમને માત્ર એક્સ વર્ગનો સહગુણક કીધો છે. હું તમને આખી બહુપદીનો સહગુણક શીખવાડું. ચાલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 2 શીખીએ, જેમાં તમને પૂછ્યું છે એક્સ વર્ગનો અગ્ર સહગુણક લખો. તો આપણે પહેલો દાખલો જોઈએ. 2 + x² + x. આને આપણે ગોઠવી નાખીએ હમણાં. x² + x + 2. હવે જુઓ, એક્સ વર્ગનો અગ્ર સહગુણક જુઓ, કાંઈ નથી તો શું સમજવાનો? 1. બરાબર. પછી એક્સનો અગ્ર સહગુણક કાંઈ નથી તો શું સમજવાનો? 1. પણ ઘણીવાર તમને એવું પૂછે કે એક્સની 0 ઘાતનો અગ્ર સહગુણક જણાવો.
તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે સાહેબ આમાં એક્સની 0 ઘાત તો ક્યાંય છે નહીં. તો એક્સની 0 ઘાત કઈ સંખ્યાની પાછળ હશે? જે સંખ્યા અચળ હશે. બરાબર. તો અહીંયા તમારે સમજવાનું છે એક્સની 0 ઘાત. હવે જુઓ, એક્સ વર્ગનો અગ્ર સહગુણક 1, એક્સનો અગ્ર સહગુણક 1 અને એક્સની 0 ઘાતનો અગ્ર સહગુણક કેટલો થયો? 2 થયો. આમાં પૂછ્યા પ્રમાણે એક્સ વર્ગનો અગ્ર સહગુણક આપણો કેટલો થશે? 1. એટલે આપણો જવાબ રહેશે 1. બીજો દાખલો છે. બીજા દાખલામાં કીધું છે 2 માઇનસ એક્સનો વર્ગ વત્તા એક્સનો ઘન. હવે જુઓ, આમાં તમને પૂછ્યું છે એક્સ વર્ગનો અગ્ર સહગુણક કયો છે? તો ધ્યાનથી જુઓ, આ છે એક્સનો ઘન. બરાબર. એક્સ ઘનનો અગ્ર સહગુણક શું માનશો તમે? 1. હવે એક્સ વર્ગનો અગ્ર સહગુણક 1 નહીં આવે. કેટલા આવશે બોલો? ઋણ 1. નિશાની સહિત લેવાનું છે. અને એક્સની 0નો અગ્ર સહગુણક કોણ થશે બોલો? એક્સની 0નો અગ્ર સહગુણક કોણ થશે? 2 થશે. કોણ થશે? 2. બરાબર. ત્રીજો દાખલો આપણે લઈએ. વર્ગમૂળ 2x ઓછા 1. હવે આની અંદર એક તમને પૂછ્યું છે શું? એક્સ વર્ગનો અગ્ર સહગુણક, જ્યારે આની અંદર એક્સનો વર્ગ છે જ નહીં. બરાબર. તો આની અંદર એક્સ વર્ગનો કોઈ પણ અગ્ર સહગુણક આવશે નહીં. આ ચીજ હંમેશા ધ્યાન રાખજો. પણ આપણે આનું કરી નાખીએ. એક્સનો અગ્ર સહગુણક શું થશે? વર્ગમૂળ 2. અને એક્સની 0નો અગ્ર સહગુણક શું થશે? -1. બરાબર સમજાય છે? આગળ જોઈએ મિત્રો. તમને પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાય 2.1નો ત્રીજો દાખલો. 35 ઘાતવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ આપો. 35 ઘાતવાળી બહુપદી. હવે અગાઉ મેં તમને વિડીયો પહેલા અને પ્રસ્તાવનાના પહેલા ભાગને બીજા ભાગની અંદર શીખવાડ્યું છે કે બહુપદીની ઘાત એટલે શું. આ ચીજ તમારા માટે બહુ મહત્વની છે. બહુપદીની ઘાત. હવે મેં સૂત્ર તમને કીધું હતું, બહુપદીની ઘાત એટલે સૌથી મોટી ઘાત. ઘાતને આધારે બહુપદીના ઘણા બધા પ્રકાર પડે, પણ આપણે 3 પ્રકાર શીખી ગયા પ્રસ્તાવનાના. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી હોય? 1 હોય. દ્વિઘાત બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી હોય? 2 હોય. અને ત્રિઘાત બહુપદીમાં સૌથી મોટી ઘાત 3 હોય. હવે તમને એમ કીધું છે કે 35 ઘાતવાળી દ્વિપદીનું ઉદાહરણ આપો. એક તો ઘાત કેટલી લેવાની છે? મોટામાં મોટી 35. અને બીજું કીધું છે શું? દ્વિપદી. એટલે એમાં પદ કેટલા લખવાના છે? 2. કોઈ પણ તમે લખી શકો. સાવ સિમ્પલ છે. એક્સની 35 વત્તા 1. પૂરું થઈ ગયું. જો આ કેટલા પદ થયા? 2. 2 પદ થઈ ગયા એટલે આ દ્વિપદી વાળું આપણું સાચું થઈ ગયું. બીજું પૂછ્યું છે તમને કેટલી ઘાતવાળી? 35 ઘાતવાળી. તો સૌથી મોટી ઘાત કઈ છે બોલો? 35. તો આ ઉદાહરણ છે. પછી તમે 5, 7 ગમે એ લખી શકો. એક્સની જગ્યાએ કોઈ પણ ચલ લખી શકો. જરૂરી એ છે કે પદ એની અંદર કેટલા હોવા જોઈએ? 2. કારણ કે તમને દ્વિપદી કીધું છે. બીજું એ મહત્વનું છે કે 35 ઘાત કીધી છે એટલે એનાથી મોટી તમે લખી શકો નહીં. હવે બીજું કીધું છે 100 ઘાતવાળી એક પદીનું ઉદાહરણ આપો. એક પદી. આમાં ઘણા છોકરાઓ શું કરે? 100 ઘાત તો ધ્યાન મારીએ છે, પણ પદની સંખ્યા ભૂલી જાય. 2 વસ્તુ મેન્ટેન કરવાની છે. પદની સંખ્યા રહેશે 1 અને ઘાત રહેશે કેટલી? 100. જો કોઈ પણ સંખ્યા કોઈ પણ એક લઈ લ્યો. દાખલા તરીકે આપણે લઈ લઈએ પી ઓફ એક્સ બરાબર એક્સની ઉપર 100 ઘાત. બસ પતી ગયું. બરાબર. કેટલા પદ થયા? 1 પદ. બરાબર. અને કેટલી ઘાતવાળું કીધું છે? 100 ઘાત. તો આ આનો રહેશે જવાબ. અહીંયા ચલ તરીકે તમે કોઈ પણ લઈ શકો. ગોખવાનું નથી, સમજવાનું છે. ચલ તરીકે કોઈ પણ તમે ચલ લઈ શકો. એક્સ વાય ઝેડ એનીવે. પણ ઘાત છે એ તમારે કેટલી લેવાની છે? 100. હવે બીજો દાખલો આપણે જોઈએ. નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. જો હમણાં જ મેં તમને શીખવાડ્યું ઉપર જ. બહુપદીની ઘાત એટલે સૌથી મોટી ઘાત. બોલો મારી સાથે. બહુપદીની ઘાત એટલે સૌથી મોટી ઘાત. આના દાખલા છે એમસીક્યુની અંદર અથવા તો 1-2 વાક્ય કે ખરા ખોટામાં પૂછી શકે છે. બહુપદીની ઘાત તમે જો અહીંયા લખ્યું છે 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 7x. જુઓ મિત્રો, આમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે બહુપદીની ઘાત પૂછી છે તો આની ઉપર ચલ તરીકે x ને x. બરાબર. આમાં ચલની ઉપર કેટલી ઘાત છે? 3. આની ઉપર કેટલી છે? 2. અને આની ઉપર કેટલી છે? 1. તમને પૂછ્યું છે શું? બહુપદીની ઘાત જણાવો. તો સૌથી મોટી ઘાત કોણ છે? 3. તો આ દાખલાની અંદર બહુપદીનો ઘાત કેટલો થશે બોલો? 3. હવે ઘણીવાર શું છે, છોકરાઓ કન્ફ્યુઝ ક્યાં થાય? એક તો અગ્ર સહગુણકમાં થાય. સાહેબ અગ્ર સહગુણક ભૂલાઈ જાય, પછી બહુપદીનો ઘાત ભૂલાઈ જાય. આ 2 વસ્તુ અલગ છે. બરાબર. હું તમને 2 ભેગું શીખવાડું. એક્સ ઘનનો અગ્ર સહગુણક 5, એક્સ વર્ગનો અગ્ર સહગુણક 4, એક્સનો અગ્ર સહગુણક 7. રાઈટ. પણ તમને પૂછે બહુપદીનો ઘાત જણાવો તો યાદ રાખવાનું બહુપદીનો ઘાત એટલે સૌથી મોટી ઘાત. બરાબર. બીજો દાખલો આપણે જોઈએ. બીજા દાખલાની અંદર તમને કીધું છે
4 ઓછા વાયનો વર્ગ. દાખલાની રકમ શું છે? બહુપદીનો ઘાત જણાવો. બહુપદીનો ઘાત એટલે સૌથી મોટી ઘાત. તો આમાં જોઈ લઈએ ઘાત સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો આપણો જવાબ આવશે 2. બહુપદીનો ઘાત આમાં થશે 2. બહુપદીનો ઘાત 2. ચાલો, અગ્ર સહગુણકામાં આવે તો વાય વર્ગનો અગ્ર સહગુણક કેટલો છે બોલો? -1. અને x ની 0નો અગ્ર સહગુણક કેટલો છે? 4. બરાબર, એ પણ પૂછી શકે તમને. એટલે બે ભેગું શીખવાડું એટલે તમને કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. ત્રીજો દાખલો છે આપણો 5t ઓછા વર્ગમૂળમાં 7. ચાલો, આમાં તમે જોઈ શકશો આની ઉપર કેટલી ઘાત છે? 1. તો બહુપદીનો ઘાત કેટલો ગણાશે? 1. અચ્છા, આ બહુપદીનો પ્રકાર કયો? સુરેખ. બરાબર, આમાં જુઓ સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો આને કઈ બહુપદી કહેશો? દ્વિઘાત બહુપદી. આમાં સૌથી મોટી ઘાત કઈ છે? 3. આને કઈ કહેશો? ત્રિઘાત બહુપદી. આ ઘાતને આધારે પ્રકાર છે. બહુપદીના ઘાતને આધારે પ્રકાર અલગ પડે, પદને આધારે પ્રકાર અલગ પડે. સૌથી મોટી ઘાત એટલે બહુપદીની ઘાત, પછી અગ્ર સહગુણક અલગ વસ્તુ છે. બધું થોડું કન્ફ્યુઝનવાળું ચેપ્ટર છે આ, પણ તમે વ્યવસ્થિત એક એક ચીજને સમજો તો 10મા ધોરણની અંદર તમને ખૂબ ફાયદો થશે, કારણ કે આ જ પ્રકરણ સીધું 10મા ધોરણમાં આવે છે. ચાલો, હવે આની અંદર તમને પૂછ્યું છે બહુપદીનો ઘાત. તો બહુપદીનો ઘાત આપણે કેટલો કીધો? 1. બરાબર. ટીનો અગ્ર સહગુણક બોલો? 5. અને T0નો અગ્ર સહગુણક બોલો? -વર્ગમૂળમાં 7. આ અગ્ર સહગુણક થયો. બહુપદીની ઘાત અલગ છે. હવે આની અંદર જુઓ બહુપદીનો ઘાત. આ દાખલો ખૂબ જ મહત્વનો છે. આમાં બહુપદીનો ઘાત શું આવે? તમને એમ થાય કે સાહેબ આની ઉપર તો એક ઘાત છે જ નહીં. તો ઘણા વિદ્યાર્થીઓ એમ સમજે કે સાહેબ એક ઘાત મૂકી દે. બિલકુલ નહીં. એક ઘાત તો તમે એક્સની ઉપર મૂકી શકો, જ્યારે આની અંદર ચલ છે જ નહીં. એટલે આની અંદર ચલની કલ્પના આપણે કરવી પડશે. આની ઉપર ચલ આવશે કેટલું? x. અને બહુપદીનો ઘાત થશે કેટલો? 0. આવા દાખલાઓની અંદર હંમેશા ધ્યાન રાખવાનું છે. આવું પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાય. ચાલો, ત્રીજો દાખલો જુઓ. મેં તમને હમણાં જ ચર્ચા કરતો હતો. બહુપદીને 3 ભાગમાં વેચવાનું છે. પહેલું બોલો સુરેખ, બીજું છે બોલો દ્વિઘાત, અને ત્રીજું છે શું? ત્રિઘાત. બહુપદીનું વર્ગીકરણ તમારે ઘાતને આધારે કરવાનું છે. હવે મેં તમને પ્રસ્તાવનામાં શીખવાડેલું છે કે સુરેખ બહુપદી એટલે શું? જેમાં સૌથી મોટી ઘાત કેટલી હોય બોલો? 1 હોય. દ્વિઘાત બહુપદી એટલે શું? જેમાં સૌથી મોટી ઘાત કેટલી હોય? 2 હોય. અને ત્રિઘાત બહુપદી એટલે શું? જેમાં સૌથી મોટી ઘાત કેટલી હોય? 3 હોય. જો પહેલો જ દાખલો છે આપણો, x² + x. આમાં સૌથી મોટી ઘાત કઈ છે? 2. 2 છે, એટલા માટે આને તમે કઈ બહુપદી કહેશો બોલો? દ્વિઘાત બહુપદી. બીજો દાખલો જુઓ તમે. બીજો દાખલો છે x ઓછા x નો ઘન. આમાં સૌથી મોટી ઘાત કઈ છે? 3. તો આને તમે શું કહેશો? ત્રિઘાત બહુપદી. બરોબર. એવી રીતે ત્રીજો દાખલો છે y + y² + 4. આમાં સૌથી મોટી ઘાત કેટલી છે બોલો? 2. આને કહેશું તમે બોલો દ્વિઘાત બહુપદી. કેટલા પદવાળી? 3 પદવાળી. આ 2 પદવાળી કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી. આ 2 પદવાળી કઈ? દ્વિઘાત બહુપદી. બરોબર. ચોથો દાખલો તમે જુઓ 1 + x. હવે તમને આમાં વધારે સમજાશે. આમાં સૌથી મોટી ઘાત કેટલી છે બોલો? 1. તો મેં હમણાં જ શીખવાડ્યું, 1 ઘાત હોય એટલે કઈ? સુરેખ બહુપદી. બરોબર. દ્વિઘાત હોય તો, 2 ઘાત હોય તો દ્વિઘાત બહુપદી, અને 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી. ચાલો, એના પછીનો દાખલો. આને આપણે શું કહેશું? કઈ બહુપદી કહેશું આને? સુરેખ બહુપદી. ચાલો, હવે આવે છે 5મો દાખલો 3t. ચાલો, 3t ને તમે કઈ બહુપદી કહેશો? બરોબર. t ની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત. બરોબર. 1 ઘાત છે એટલે આને કઈ કહેશું બોલો? સુરેખ બહુપદી. એના પછી છે 5મો દાખલો r². કેટલી ઘાત છે બોલો? 2 ઘાત. આપણે એને શું કહેશું? દ્વિઘાત બહુપદી. 7x નો ઘન. ઘણા જ વિદ્યાર્થીઓ ત્રિઘાત એટલે 3 પદ ગોતતા હોય, દ્વિઘાત એટલે 2 પદ. નહીં, પદ નથી ગોતવાના, ઘાત તમારે સમજવાની છે. પદ ગમે તેટલા હોય. ત્રિઘાતમાં જુઓ તમે, ત્રિઘાત બહુપદી છે, પદની સંખ્યા ખાલી કેટલી છે? 1 જ છે, પણ ઘાત કેટલી છે એ જોવાનું છે. ઘાત કેટલી છે? 3 ઘાત છે, તો એને આપણે કહેશું ત્રિઘાત બહુપદી. તો આજના વિડીયોમાં આટલું. હવે પછીનો નેક્સ્ટ પાર્ટ છે એ હું તમને હવે પછીના વિડીયોમાં તમને હું મોકલીશ. જો આ વિડીયો તમને ગમે તો તમારા મિત્રોમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારું ધ્યાન રાખો. ગુડ બાય.